આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા નિઝર તાલુકા મામલતદાર આવેદનપત્ર આપ્યું. 10મી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે મહામહિમ રાજ્યપાલ શ્રી ગાંધીનગરને સંબોધીને નિઝર તાલુકાના મામલેદારને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા વિવિધ રજૂઆત સાથે આવેદનપત્ર અપાયું. મારું નામ વસાવે વિનાયક મગનભાઈ, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર લોક સંગઠનના મંત્રી તરીકેની જવાબદારી છે મારી. અને આજે 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા ખેડૂતો અને પશુપાલકો અને વિદ્યાર્થીઓને લઈને કેટલાક પ્રશ્નોની રજૂઆત અમે મામલતદાર દ્વારા રાષ્ટ્રપતિને સુપરત કર્યા છે. અને એમાં ખાસ કરીને 2010 અને 2022થી જે સિપ કાર્ડનો મુદ્દો છે વિદ્યાર્થીઓ માટે, જે ચાલુ વર્ષ દરમિયાન 2024માં જે શૈક્ષણિક વર્ષ 2024-25માં કેન્દ્ર સરકાર દ્વારા જે ફ્રી સિપ કાર્ડની સુવિધા આપવામાં આવતી હતી તે 2024માં રાજ્ય સરકારે આ વખતે બંધ કરવામાં આવેલી છે. એટલે આ વસ્તુ વિદ્યાર્થીઓના અને વાલીઓના આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ સરકારશ્રી આ નિર્ણય પરત લે એવી અમારી લોક માંગણી છે. અને બીજું કે સુમૂલ ડેરીને લગતા મુદ્દા છે. ડેરી એટલે ગુજરાતની તમામ ડેરીઓમાં આજે જ્યાં જ્યાં ડેરીઓ છે ત્યાં દૂધ ફેસ ટેસ્ટ મશીનથી જે ટેસ્ટ કરવામાં આવે છે એનાથી લોકોના જે મશીનમાં ગડબડી કરીને લોકોને આર્થિક રીતે ઘણી રીતે નુકસાન પહોંચાડવામાં આવે છે. એટલે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી અમારા જાણ મુજબ સરકારમાં એવી કોઈ તપાસ સમિતિ કે તપાસ વિભાગ નથી કે એ સહકારી ક્ષેત્રમાં તપાસ કરાવી શકે. એટલે મશીનમાંથી સેટિંગ કરીને છેતરપિંડી કરવામાં આવે છે. હા, જે ફેસ્ટ મશીનમાં દર અઠવાડિયે એ લોકો એના ઓપરેટરો હોય એમને બોલાવવામાં આવે છે દૂધ મંડળી પર, અને ફેસ્ટ ટેસ્ટિંગમાં કોઈ ખેડૂતોનો વધારે પશુપાલકોનો વધારે ટેસ્ટ લાગતો હોય તો એમને ઓછા કરવામાં આવે છે. અને માંડ એ લોકો પેટનું રડિયું જ રડતા હોય એવા સમયે લોક માંગ ઉઠવા પામી છે કે ગુજરાત સરકારમાં જે તપાસ કમિટી કે વિભાગ નથી બનાવવામાં આવ્યો, એ સહકારી ક્ષેત્રોમાં વિભાગ બનાવવામાં આવે અને વહેલી તકે કાર્યવાહી કરે અને લોકોને ન્યાયના હિતમાં નિર્ણય લે એ જરૂરી બન્યું છે. બીજો મુદ્દો કે છેલ્લા ઘણા દિવસથી દક્ષિણ ગુજરાતમાં જે RSS અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લોકોમાં ધર્મ પરિવર્તન અથવા તો એ બાબતે અનેક રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. એટલે ભારત દેશ છે તે ધર્મનિરપેક્ષ દેશ છે અને દક્ષિણ ગુજરાત અથવા તાપી જિલ્લામાં કોઈ પણ જાતના અણબનાવો કે અશાંતિનું વાતાવરણ નથી ફેલાયેલું. એ લોકોને હું કહેવા માગું છું કે લોકો પાસે રોજગારીનો પ્રશ્ન છે, બાળકોના શિક્ષણને પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, પશુપાલકોના પ્રશ્નો છે. એવા પ્રશ્નો સામે તમે લડો તો એ સારું રહેશે, એ મારું કહેવું છે. તમારી માંગ સંતોષવામાં નહીં આવશે, તમારા દ્વારા કયા પગલાં લેવામાં આવશે? અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો ખેડૂતો અને પશુપાલકો અને વિદ્યાર્થીઓને સાથે રાખીને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની કોશિશ કરીશું. અને સર્વ જે ગુજરાતની અંદર લોક સંગઠનો છે એ લોક સંગઠનોને હું જણાવવા માગું છું કે જે પ્રજાના હિતમાં જે મુદ્દા છે એમને બહાર લાવો અને એના માટે લડત લડશો તો આપણા લોકોને ચોક્કસ ન્યાય મળશે. એમાં બે મત નથી, મારું કહેવું છે.